હું ધોરણ 5માં ભણું છું. શાળાનું નામ ડુંગરી બાલા પ્રાથમિક શાળા. વાર્તાનું નામ પહેલી પૂજાના હકદાર. એકવાર તેઓને મનમાં સવાલ થયો કે સૌથી પહેલાં પૂજા કોની થવી જોઈએ. આના જવાબ માટે બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પૂછ્યું કે સૌથી પહેલાં પૂજા કોની થવી જોઈએ. થોડી વાર વિચાર્યા પછી બ્રહ્માજી કહે, તમે સૌ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાઓ. જે પ્રથમ આવે તેની પૂજા બધાથી પહેલાં થશે. સૌ દેવો તો પોતપોતાના વાહનો પર બેસી નીકળ્યા. ગણેશ તો વિચારમાં પડી ગયા કે મારું શરીર ભારે, મારું વાહન અંદર કેમ છે, હું ક્યારે પાછો આવીશ. અંતે તેમને એક ઉપાય જડી ગયો. કૈલાસ પર તેના માતા પિતા બેઠા હતા. ગણેશ ત્યાં પહોંચ્યા. જે પોતાના માતા પિતાને વંદન કર્યા. બે બાળતાને બેસાડે હાથ જોડીને. ગણેશ તો ત્યાં પહોંચ્યા અને બે બાદર્શ લાવ્યા. તેના પર પોતાના માતા પિતાને બેસાડ્યા. બે હાથ જોડીને ફરતા જાય ને બોલતા જાય, માતા દેવી છે, પિતા દેવ છે. એવી રીતે 7 વાર ફર્યા પછી પગે લાગ્યા, આશીર્વાદ મેળવ્યા. ગણેશ તો ત્યાં ઝટપટથી પહોંચ્યા. બ્રહ્માજીને વંદન કર્યા, બધી હકીકત કહી. થોડી વાર પછી સૌ દેવો આવ્યા. બ્રહ્માજીએ પોતાનો નિર્ણય જણાવ્યો કે સૌથી પહેલાં પૂજા ગણેશની થશે. સૌ દેવો તો નવાઈ માપ્યા અને ગણેશ તો ગયા નહોતા. સૌ દેવોને સમજાઈ ગયું. તેઓ તો ગણેશની બુદ્ધિના વખાણ કરવા લાગ્યા. ત્યારથી ગણેશ પહેલાં પૂજા છે. આભાર.